જય ગૌ માતા. હેલો એવરીવન. મિત્રો, હું છું તમારો મુરજીભાઈ જોશી, એક પશુપાલન સલાહકાર અને રિટાયર્ડ વેટરનરી પ્રેક્ટિશનર. મિત્રો, આજે મારે વાત કરવી છે સરગવાના ઝાડ વિશે, જેને હિન્દીમાં સહજન કહે છે અને અંગ્રેજીમાં તેને ડ્રમસ્ટિક કહે છે. આયુર્વેદમાં સરગવાના ઝાડને ટ્રી ઓફ હેવન એવું ઉપનામ આપવામાં આવ્યું છે, એટલે કે સ્વર્ગનું ઝાડ. તો મિત્રો, આવું ઉપનામ આપ્યું તો એના ઉપરથી આપણે સમજી શકીએ કે આ ઝાડની અંદર કેટલા બધા ગુણો હશે. હવે આપને એમ પણ થશે કે પશુપાલન અને સરગવાના ઝાડને શું લેવા દેવા, પણ મિત્રો, સરગવાનું ઝાડ ઔષધીય ગુણોથી ભરપૂર છે. એટલે જો પશુઓને ખવડાવવામાં આવે તો તે આપણને ખૂબ જ ફાયદાકારક નીવડે છે. તેના ગુણોની વાત કરું તો મિત્રો, તેમાં સંતરા કરતાં 7 ગણું વિટામિન સી હોય છે, અને કેળા કરતાં 15 ગણું પોટેશિયમ હોય છે. દૂધ કરતાં 10 ગણું સરગવાની અંદર કેલ્શિયમ હોય છે, અને ફાઇબરથી તે ભરપૂર હોય છે, જે પશુના ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ખૂબ જ મદદ કરે છે. અને મિત્રો, તે પાલક કરતાં 25 ગણું આયરન ધરાવે છે, કે લોહ તત્વ જે છે તે કેળા કરતાં 25 ગણું હોય છે. તો આના પરથી આપણે સમજી શકીએ કે શરીર માટે આ ઝાડ કેટલું ઉપયોગી છે એમ, અને કેટલું ગુણકારી છે. મિત્રો, માણસોને પણ તે શાકભાજી તરીકે તેના શીંગો લઈ શકાય છે. સરગવાનો પાવડર બનાવી અને તેનો રોજ 1 ચમચી લેવાથી સાંધાના દુખાવા પણ મટી જાય છે, અને તે એન્ટી એજિંગ છે વત્તા એન્ટીઓક્સિડન્ટ છે. તો માણસો માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. તો મિત્રો, આપણે જો સરગવાના 10 વૃક્ષો વાવીએ તો પણ તેનો ઘણો મોટો આપણને આર્થિક ફાયદો થાય, અને એના માટે કોઈ સ્પેશિયલ વ્યવસ્થા કરવાની જરૂર નથી. આપણો ડેરી ફાર્મ કે તબેલો જે હોય એની આજુબાજુ ખુલ્લી જગ્યા હોય ત્યાં આપણે સરગવાના 10 રોપા ઓછામાં ઓછા ઉછેરી શકીએ એમ, અને ખેતરના શેઢા ઉપર પણ તેને વાવી શકાય છે. સરગવાના બીજ મળતો હોય છે, તે વાવીને આપણે સરગવા ઉછેરી શકીએ. નર્સરીમાંથી રોપા પણ મળતા હોય છે, અને ચોમાસાની અંદર જુલાઈ ઓગસ્ટ મહિનામાં જ્યારે વરસાદ ચાલુ થયો હોય એ દરમિયાન આપણે તેની ડાળીઓ લાવીને રોપીએ તો તે પણ એક વૃક્ષ બની શકે છે. હવે આપણે થાય કે કઈ રીતે તેનો ઉપયોગ કરવો, તો મિત્રો, ડાયરેક્ટ તેના ડાળીઓ અને પાંદડા જે છે તે પશુને આપણે ચારા તરીકે આપી શકીએ છીએ. તેની જે શીંગો છે એ પણ ધારો ગાભણ પશુને આપી શકાય. દૂધ આપતી ગાય ભેંસોને પણ તે સરગવાની શીંગો ખવડાવી શકાય, તેના પાંદડા ખવડાવી શકાય. સરગવાના જે ગુંદ આવે છે એ પણ આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી ઔષધ તરીકે વપરાતો હોય છે. મિત્રો, એનું એકે અંગ, દરેકે અંગ પશુઓ અને માણસો માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મિત્રો, આવો જો તમે સરગવાના 10 ઝાડ ઉછેરો છો તો એક વર્ષે આશરે 10,000નો તમને ફાયદો થાય. એની અંદર એટલો ચારાનો બચાવ થાય, અને વત્તા રોગ પ્રતિકારક શક્તિ પશુઓની વધશે, તેથી બીમારીનું પ્રમાણ પણ ઓછું રહેશે, અને તે દૂધ ઉત્પાદન પણ સારું આપશે. તો મિત્રો, આશા રાખું કે આપણે દરેક જણ ઓછામાં ઓછા 10 સરગવાના વૃક્ષો વાવીએ, જે આપણને પણ ફાયદાકારક થશે. આપણે પણ શાકભાજીમાં સરગવાના પાન છે તેની ભાજી બનાવી શકીએ, શીંગોનું શાક બનાવી શકીએ, તેનો ગુંદ છે એનો પણ આપણે ઔષધ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. અને પશુઓને તો ખૂબ જ ફાયદો કરવાનો છે. તેનો ચારો ખાશે અને તેની શીંગો ખવડાવશો પશુને તો પશુ ખૂબ જ તંદુરસ્ત રહેશે, બીમારીનું પ્રમાણ ઘટી જશે, જે આપણને આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક નીવડશે. તો મિત્રો, આ રીતે સહજન સરગવાનું ઝાડ પશુઓ માટે ચારા તરીકે ખૂબ જ ઉપયોગી છે, અને આપ તેનો અમલ કરજો. અને જ્યાં આપણે ખુલ્લી જગ્યા હોય કે શેઢા ઉપર કે એવી રીતે સરગવાના ઝાડ ઉછેરજો અને પશુઓને ખવડાવજો, તો આપણને ખૂબ જ ફાયદાકારક રહેશે. બસ આજે આટલું જ. મારી વાણીને વિરામ આપું છું. જય ભારત, જય ગૌ માતા.